ચોરીની મોટરસાયકલ સાથે 3 ઇસમોને ઝડપી પાડી ગોડાદરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ નાઓની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ નાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના વંશ નોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા. જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ કોડના દ્વારા બાતમી હકીકતને આધારે લીંબાદ શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમરુતુફેલ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબકર શેખ કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન મોટરસાયકલ સાચો રજિસ્ટ્રેશન કિંમત ₹60,000 ની મત્તાની કબજે કરી ગોડાદરા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર 2023 એપિકો કલમ 379 મુજબનો વંશ નોંધાયેલ ગુનો ડિટેક્ટ કર્યો છે. મજકૂર ઇસમની પૂછપરછ કરતા ઓગસ્ટ 2023માં ત્રણેય સાથે મળી ડિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી લાલ કલરની એક્સિસ મોપેડ નંબર GJ5FU4771ની ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ. જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર ઇપિકો કલમ 379, 114 મુજબના ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.